વડોદરાના મધ્યસ્થ જેલના કેદીઓ શિક્ષણના માર્ગે 26 ફેબ્રુઆરીએ 14 કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા। વડોદરાથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ હવે શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે। આવનારી 26 ફેબ્રુઆરીની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેલ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વડોદરા મધ્યસ્થ જેલના કુલ 14 જેટલા કેદીઓ આ વર્ષે બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। પરીક્ષાર્થી કેદીઓ માટે જેલ સંકુલમાં જ આદર્શ બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે। ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને હવા ઉજાસવાળું પરીક્ષા કેન્દ્ર, શુદ્ધ પીવાના પાણી અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે જેલ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું કે શિક્ષણ એ સુધારણાનો શ્રેષ્ઠ માર્ગ છે અને કેદીઓ શિક્ષિત બની સમાજમાં સન્માનજનક રીતે પુનઃસ્થાપિત થાય તે જ જેલ તંત્રનો મુખ્ય હેતુ છે। વડોદરામાં પીજી ચલાવતા મકાન માલિકો વડોદરા મધ્યસ્થ જેલમાં 10મામાં ટોટલ 8 કેદીઓ છે અને 12મામાં 4 કેદીઓ છે અને દાહોદથી જે 2 કેદીઓ આવે છે, ટોટલ મળીને 14 કેદીઓ આખું 10મા 12માની એક્ઝામ આપી રહ્યા છે। અને જેલની જે વ્યવસ્થા છે એમાં એ લોકો જેલના શાંતિપૂર્ણ માહોલમાં એની એક્ઝામ સારી રીતે આપી શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પાણીની વ્યવસ્થા ઉનાળાની સિઝન છે તે કરવામાં આવી છે। જેલનું એક સુરક્ષિત વાતાવરણ એમને પૂરું પાડવામાં આવ્યું છે। મોટાભાગે એ લોકો જાતે જ તૈયારી કરતા હોય છે, પણ અહીંયા પણ જેલમાં એવા કેદીઓ હોય છે કે જે બીએડ ભણેલા હોય કે જે પોતે ટીચર રહી ચૂક્યા હોય, એ લોકો એમને પૂરું ગાઈડ કરે છે, માર્ગદર્શન આપે છે, એવી વ્યવસ્થા। એટલે અંદરો-અંદર જે કેદીઓ છે કે જેમાંથી એ ટીચર્સ છે એ લોકો એમને હેલ્પ કરે છે। અમને દર વખતે અહીંયા કેદી ભાઈઓ માટે બેઠક વ્યવસ્થા આપવામાં આવે છે, એવી રીતના